વેલકમ ટુ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજથી આપણે ડેલી બ્લોગ ચાલુ કરીએ છીએ. તો જેને પણ યુટ્યુબ ફેમિલીમાં જોડાવવું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો તારી જો માર કાકી ગાઉન પહેર્યું છે. કાકી રોવી બાળો કદી ગયા દાઈજી એમ તો જેટલી ઉડે હે તીખી જેટલી હે આ પોણી વેડવું પડે અમને નહીં કોઈ. તો જુઓ આપણે ટીવી ચાલુ હોય તો આપણે આજ બધાના સબસ્ક્રાઈબર જો બધા ઘણા સબસ્ક્રાઈબર થાય, મારે સબસ્ક્રાઈબર નહીં વધતા. હું વિડીયો મેલું તોય જો અમારા વોશિંગ મશીનમાંથી કાકી કપડાં કાઢી આમ તો હારું હું નાખીને ચાલુ કરીને કોમે વળગી જવાનું ને. જુઓ ખાલી સબસ્ક્રાઈબર જુઓ તમે યુટ્યુબ જો વ્લોગ બનાવતા હોય ને તો તમને ખબર પડે કે ચેમના સબસ્ક્રાઈબર વધી. જો એસબી હિન્દુસ્તાનીના 31 લાખ સબસ્ક્રાઈબર છે. પછી પીકે વાધાણિયા 1148 1,37,000. પછી જો આ મારી આઈડી છે બ્લોગની, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કિશન બ્લોગર 10 બરાબર 118 સબસ્ક્રાઈબર છે. હળવે તો વધશે. એક બીજી પણ ચેનલ છે, હું તમને બતાવું. કોકના મને એમ કે ફોડ દઈને સબસ્ક્રાઈબર વધી જાય, એમ ના વધી. જો એક આપણી આ ચેનલ છે બતાવું તમને, રાજા મેલડી વાળી. એમાં માતાજીના બહુ વિડીયો બરોબર બધા મિક્સમાં. યારી જો હું તમને બતાવું, એને પણ સપોર્ટ કરજો બરોબર. ચેનલ હા શું આઈડી હવે બોલો. શું હોય મહારાષ્ટ્રમાં? જો સેલડીની વાડી હોય, હા કેળીની વાડી હોય, યા પણ બેહવા દી. હા જોવા જવા દી. તો મારે જવું પડશે. મારો જ રાજ્ય. હા મારો જ રાજ્ય કે તમારું રાજ્ય? મારું રાજ્ય. કાકી કઈ મહારાષ્ટ્રમાં મારું દે. મહારાષ્ટ્રમાં એ સાઈડ વાડ્યું હોય ને માં, એના આપણે વિડીયો બનાવીને મેલા ને, હા તો બહુ ઉપડે. તો આકાશયાન તમે બધા જઈએ તો આકાશયાન ના કે વિડીયો હા હા. પણ માર જૂના ફોનમાં પણ મારે હેંગ ના થઈ જતો, એટલે તો આ નવો ફોન લાવ્યો સ્પેશિયલ બ્લોગ ઉતારવા માટે ગાઈસ બરોબર. જો આ રહ્યો વિડીયો આમાં જો હે આ રી રાજા મેલડી જોઈ શકો. આમાં મારા સબસ્ક્રાઈબર સારા 3,940. આમાં જો લગન હા છે ને, આ જો લગનના બધા હે. પછી આ નવી રેસીપીના, પછી જો આ રમેલના, બધા મિક્સમાં હે. જો રોજના શોર્ટ વિડીયો તો આવતા જ હોય છે, જોઈ શકો છો. આ તો આ બહુ જૂના છે. આ અમારા રમેલ હતી માતાજીના એના. તો તમે પણ મારી આ બે ચેનલો હોય, એક આ રાજા મેલડી 25 અને એક હમણાં બતાવે ને કિશન બ્લોગર 10 એ જો આજનો વિડીયો. એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણા રોજ નવા બ્લોગ આવશે બરોબર. જોઈ શકો છો બ્લોગર તો બહુ વધી ગયા છે દુનિયામાં. કમાવાની સિસ્ટમ ભાઈ. તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બરોબર. અને અમારા ગુજરાતી બ્લોગ જોવાની તમને મજા આવશે એમ. એક વખત ખાલી 2-3 બ્લોગ જોવો એટલે ખબર પડી જાય આખી ફેમિલી.
ચોમાસામાં જવાનું પહેલા રા ચોમાહે જા આપણે ની કોઈ માં આ ચોમાહે જો હા દેશી વાવેતર કરતા હોય ને તે તો કિરણ ને યાદ તરત કિરણ બધી ખરાશ જો વડીન શાક બનાવી ડુંગળી કે કોઈ ખાધી નહીં હોય વડીનું શાક અડદની દાળ અડદની દાળ નહીં કણાય ખાઈ આપણે થોડી એકલો નવાઈ ખાઈ બટ પડી જઈએ ને અમારે દાળ ઢોકળી બની જઈએ જોવો ગોડિયા આ બડી બડી જાડી થાય ને ઢોકળી થઈ જાય થોડો વઘાર રાખવો પડે એ પછી હવામાં ખો તો છે થાય મસ્ત લાગે સવારમાં કર મસ્ત લાગે ને વઘાર બધો પી જાય ઢોકળી હા એકલી જાડી જાડી લાગે એવું ભાવ ના મને ગરમ કરતા ને તો થઈ જાય ના થાય હરખો. થઈ જાય જેવી હોય એવી ના ઈ કોઈ? થાય. જો શિવ શિવ માર કાકી એટલી ભક્તિ કરે ને તો શિવે પસંદ નહીં થતા જોવે મને જ પસંદ થતો ને શિવજી. ભગવાન ક્યાં હોઈ જાય તે ખબર નહીં પડતી તારે અમાર કાકીને ભગવાન ચો હોય બતાવજો દાખલા નહીં મોજ દાળ ઢોકળી મારી સડી ગઈ છે તો પણ સડવા દે પાણી તો વેડવું પડશે નહીં કોઈ ચાલી રે શું નહીં વેડવું પડે આ તો ગળી પેલી થઈ જાય વઘાર રહે નહીં ભાતમાં શું ખાવાનું પડે પણ દાળ ખરી પણ ઢોકળી સડશે તો વઘાર નહીં બળે હાજે રંબા અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો